નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ। જેનો પ્રથમ ટોપિક છે રાષ્ટ્રીય હાઇડ્રોજન ઉર્જા મિશન, નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન। ક્યાંક ને ક્યાંક બજેટમાં પણ આની વાત કરવામાં આવી છે, તો આજે આપણે ગ્રીન હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન શું હોય છે એની આપણે વાત કરશું। સેકન્ડ છે વિન્ટર પ્રદૂષણ અંગેનો અહેવાલ, એક રિપોર્ટ થયું છે સીએસસી દ્વારા, તો એની વાત કરશું। એના પછી છે ઓલિવ રિડલે ટર્ટલ। આ કાચબા છે ને મિત્રો, સતત જીપીએસસીમાં લગભગ 2 પરીક્ષાથી આવી રહ્યા છે। જ્યારે પણ આ કાચબા ઇમ્પોર્ટન્ટ બન્યા છે, કરંટમાં આવ્યા છે કે તરત જ જીપીએસસી પૂછતી રહી છે, તો આ કાચબા ફરી કરંટમાં આવ્યા છે, તેના પર ચર્ચા કરીશું। અને એના સિવાય સૌથી અગત્યનો ટોપિક રહેલો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ। આપણે સૌ જાણીએ છીએ, થોડોક ચર્ચાનો વિષય પણ બની રહેલો છે। તો મિત્રો, ચાલો આપણું ડિસ્કશન શરૂ કરીએ। તો જેનો પ્રથમ ટોપિક રહેલો છે રાષ્ટ્રીય હાઇડ્રોજન ઉર્જા મિશન, નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન। બજેટ 2021-22 અંતર્ગત રાષ્ટ્રીય હાઇડ્રોજન એનર્જી મિશન એટલે કે એની જે છે NHM, નેશનલ હાઇડ્રોજન મિશન, એની જાહેરાત જે કરવામાં આવી છે। વાત કરીએ, જે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતના રૂપમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે એક રોડ મેપ બનાવશે। હવે આ નેશનલ હાઇડ્રોજન મિશન, હાઇડ્રોજન એનર્જી મિશન જે રહેલું છે, શા માટે જરૂર પડી? તો એક વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત, આપણે જાણીએ છીએ કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, ટૂંકા ગાળામાં ના મળે તો અપ્રાપ્ય, જેવા કે પેટ્રોલ ડીઝલ છે, પુનઃ અપ્રાપ્ય છે, પુનઃ પ્રાપ્ય સૂર્ય ઉર્જા એ રહેલા છે। તો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતોનો યુઝ તો લિમિટેડ સમય સુધી કે ભાઈ જ્યાં સુધી છે કે પેટ્રોલ ડીઝલ છે ત્યાં સુધી વાપરશું, પછી કઈ ટૂંક સમયમાં મળવાના નથી। તો એક વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતના રૂપમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે આ મિશન જે છે શરૂઆત કરવામાં આવશે। હાઇડ્રોજનમાંથી પુષ્કળ પ્રમાણમાં મિત્રો એનર્જી જે છે મળતી હોય છે। આ પહેલમાં પરિવહન ક્ષેત્રે પરિવર્તન લાવવાની ક્ષમતા છે। આ જે પહેલ છે ને નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન, એમાં ખાસ કરીને પરિવહન ઉપર ભાર આપેલો છે મિત્રો। ટ્રાન્સપોર્ટેશન એટલે શું? આપણે બાઇકમાં હાઇડ્રોજન ભરીને હાલવાનું એવી વાત નથી કે ભાઈ હાઇડ્રોજન જે છે એનાથી શું ઉત્પન્ન કરવું? ઉર્જા ઉત્પન્ન કરવી, અને આ ઉર્જા દ્વારા બેટરીને બધું રિચાર્જ કરવું। શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આખું સિટી હોય એમાં જેવી રીતે પેટ્રોલ પંપ છે તે ચાર્જિંગ સ્ટેશન બનાવવા, હવે ચાર્જિંગ સ્ટેશન બનાવશું તો એને સપ્લાય આપવી પડશે, એ સપ્લાય એટલે કે ઉર્જા જે છે હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન કરવામાં આવે। તો આ રીતે જે છે આ પહેલ જે છે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે પરિવર્તન લાવવાની ક્ષમતા એનામાં રહેલી છે। નેશનલ હાઇડ્રોજન મિશન પહેલ અંતર્ગત સ્વચ્છ વૈકલ્પિક ઇંધણ વિકલ્પ માટે પૃથ્વી પરનો એક વિપુલ તત્વમાંનો એક હાઇડ્રોજન જે છે એનો લાભ લઈ શકાશે। આપણે આવર્ત કોષ્ટક વિશે તમે જાણો છો, સૌથી પહેલું આવે હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, HCl, BCNF, આખી શ્રેણી રહેલી છે, આપણે યાદ રાખતા ગોખતા યાદ કરો। તો એ જ હાઇડ્રોજન આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ છે। ઇવન પૃથ્વી પર ખૂબ વધારે માત્રામાં અવેલેબલ પણ છે, હળવું તત્વ છે, એક ઇલેક્ટ્રોન હોય છે। તો આજે વિપુલ પ્રમાણમાં અવેલેબલ હોવા રહેલો છે, તો આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને સ્વચ્છ વૈકલ્પિક, સ્વચ્છ ઉર્જા જે છે એનો ઉપયોગ એ રીતે એનો ઉપયોગ કરીશું। શા માટે સ્વચ્છ? તો એના લીધે પ્રદૂષણ ઓછું ફેલાય છે, સાવ ઓછું ફેલાય છે એટલા માટે। આગળ જોઈએ તો હાઇડ્રોજનનો ઉપયોગ ન માત્ર ભારતને પેરિસ કરાર હેઠળ પોતાના ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, પરંતુ તેનાથી જે અશ્મિભૂત ઇંધણની આયાત છે એની ઉપર પણ ભારતની જે નિર્ભરતા રહેલી છે એ પણ ઘટાડવાનો ઉદ્દેશ્ય રહેલો છે। જે પેરિસ ક્લાઇમેટ રહેલું છે ને સંધિ, પેરિસ ક્લાઇમેટ, પેરિસ કરાર, એમાં રહેલું છે કે ભાઈ જે તે દેશોએ જે છે એના નિર્ધારિત વર્ષના અમુક ટકા સુધી ઉત્સર્જન જે થાય છે, આ જે ગેસીસ ને બધું ઉત્સર્જિત થાય છે એને ઘટાડવું, પેરિસ ક્લાઇમેટમાં આવી વાત કરેલી છે। તો ઓલરેડી આ ઉત્સર્જનને ઘટાડવું સામે એવું તો ન કે ચલો આટલી બધી આ સિટીમાં એનર્જી બંધ કરી દો એટલે ઓટોમેટિક ડિમાન્ડ ઘટી જશે, ડિમાન્ડ ઘટશે, ઉર્જાની જરૂર નહીં પડે એટલે પ્રોડક્શન ઘટી જશે, તો જે ઉત્સર્જિત થતા ગેસીસ એ ઘટી જાય, એવું તો ન હાલે। ડે બાય ડે શું થાય છે કે જેમ કે જો ઇલેક્ટ્રિસિટી આપણે કહીએ તો મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે। પહેલા શું હતું? ખોરાક, પાણી, હવા, આ પ્રકારની આપણી જરૂરિયાત હતી ને, રહેઠાણની। તો હવે કેવું થઈ ગયું છે ખબર છે? એ બધું તો છે જ, પણ એની સાથે હજી જે છે પાણી ન મળે હાલે, ખોરાક ન મળે હાલે, પણ ઇલેક્ટ્રિસિટી જોઈએ શા માટે? મોબાઈલના ચાર્જિંગ માટે। તો આ પ્રકારની અત્યારે નીડ થઈ ગઈ છે, જરૂરિયાત બની ગઈ છે। હવે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક તો ફ્યુલ આપણે યુઝ કરીએ છીએ, વોટ એવર કોલસો છે અથવા તો ગમે તે દ્વારા કહેવાય કે ભાઈ એનર્જી આપણે પ્રોડ્યુસ કરીએ છીએ। તો કોલસો, પેટ્રોલ, વોટ એવર ગમે તે યુઝ કરીએ તેના દ્વારા શું થાય છે? હવામાં જે છે વાયુઓ ફેલાય છે, ગ્રીન હાઉસ ગેસીસ ફેલાય છે। તો એને કંટ્રોલ કરવાની વાત છે। તો એવું તો ન કહી શકે ચલો આથી ઉર્જા બંધ, ડિમાન્ડ તો સતત વધી રહી છે। તો હવે શું કરું? તો કે એનો અલ્ટરનેટિવ ફ્યુલ ઓપ્શન લેવો, એટલે કે હાઇડ્રોજન, ક્લીન ફ્યુલ,
કે ભાઈ એ પ્રકારનો ફ્યુલ લઈ આવો કે જેને સળગવાથી ઉર્જા વિપુલ માત્રામાં મળે અને પર્યાવરણને નુકસાન પણ ન થાય. તો જે પેરિસ ક્લાઇમેટના જે ગોલ રહેલા છે એ તો આનાથી ફૂલફિલ થશે જ, પણ એ સાથે શું થશે કે ચલો આ રીતે આખા સિટીમાં જે છે, હવે સિટી હોય એમાં બધે જે છે આ ચાર્જિંગ સ્ટેશન એપ્લાય કરી દીધા, બધું જ ઇન શોર્ટ કે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ બધું અવેલેબલ કરી દીધું. તો હવે લોકો ધીરે ધીરે શું કરશે, ઇલેક્ટ્રિક વ્હીકલ લેતા જશે. શા માટે? પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ આસમાને છે. તો ઓટોમેટિક લોકો એનાથી બચવા માટે, સેકન્ડ થિંગ કે ભાઈ આ જે વાયુનું પ્રદૂષણ થાય છે એને કંટ્રોલ કરવા માટે લોકો શું કરશે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદશે. હવે એના માટે તો ભાઈ આ ચાર્જિંગ સ્ટેશનની બધું જે ઉર્જા જોઈએ તો જો એનાથી આ રીતે પૂરી પાડીએ તો ઓટોમેટિક લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદશે, તો પેટ્રોલની માંગ શું થઈ, ઘટી ગઈ. હવે લોકોને પેટ્રોલ ઓછું જોઈએ છે તો દેશમાં ઓટોમેટિક એની આયાત શું થશે, ઘટશે. તો આયાત જે પેટ્રોલ ઉપરનો આપણે ભાવ ચૂકવીએ છીએ, આયાત ચૂકવીએ છીએ, ઓટોમેટિક ઘટી જશે, તો દેશને એનાથી લાભ પણ થઈ શકે. તો આયાત પરની જે નિર્ભરતા છે એ શું થશે, એનાથી ઘટી જશે. હાઇડ્રોજન ઉપર વાત કરીએ તો આવર્ત કોષ્ટક, આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલું તત્વ હાઇડ્રોજન આવે. તો આવર્ત ટેબલમાં હાઇડ્રોજન પ્રથમ અને હળવું તત્વ છે. હવે હાઇડ્રોજનનું વજન હવા કરતાં ખૂબ જ ઓછું હોય છે, એટલે શું થાય કે ભાઈ હાઇડ્રોજન જે હોય ને એ વાતાવરણમાં કઈ સાઈડ હોય કે ઉપર તરફ જતો રહે. હવે સિમ્પલ વસ્તુ, જે હળવી હશે એ હંમેશા ક્યાં જાય, ઉપર તરફ જતી હોય છે. તો હાઇડ્રોજન એકદમ હળવો તત્વ છે, જેના કારણે શું છે કે જે હાઇડ્રોજન હવાની લગભગ ઉપરના સ્તરમાં હોય છે અને તેથી જ ભાગ્યે તે શુદ્ધ સ્વરૂપમાં જોવા મળે. બાકી શું એનું મિક્સર હોય અને અલગ સાથે કહેવાય કે ભાઈ પ્રક્રિયા કરેલું મિક્સર એક મળતું હોય. પ્રમાણભૂત તાપમાન અને દબાણ, એટલે કે યોગ્ય તાપમાને અને યોગ્ય દબાણે, જેમ કે ભાઈ કે 700°C તાપમાન એ રીતે. તો પ્રમાણભૂત તાપમાન અને દબાણ ઉપર હાઇડ્રોજન જે છે એક બિનઝેરી, અધાતુ, ગંધહીન, સ્વાદહીન, રંગહીન અને અત્યંત જ્વલનશીલ દ્વિપરમાણુય ગેસ છે. એટલે હાઇડ્રોજન એકલો મળતો નથી, હાઇડ્રોજનના બે પરમાણુ એક સાથે મળે એટલે H2. યાદ કરો, આવું તો ઓક્સિજન એ દ્વિપરમાણુ હોય O2. નાના હતા ને આપણે સાબિત કરતા કે 2H+O, તો આપણે સાબિત કરતા H2O, પણ ખરેખર ઓક્સિજન બે મળે છે તો અહીંયા બે લખો, અહીંયા આ રીતે થઈ જશે. એટલે આ શું થઈ ગયા, 2H2. આ સમીકરણ આપણે ઇક્વલ કરવાનું શીખતા બધા. તો આ રીતે હાઇડ્રોજન છે એને બે જ પરમાણુ મળે છે, તો એટલે દ્વિપરમાણુય ગેસ રહેલો છે, અત્યંત જ્વલનશીલ છે. જો તમને ખબર છે કે રોકેટની અંતર્ગત ઇનશોર્ટ કે સેટેલાઇટ આપણે લોન્ચ કરીએ માટે જે PSLV GSLV યુઝ કરીએ છીએ એમાં ક્રાયોજેનિક એન્જિન આવે. ક્રાયોજેનિક એન્જિનની અંતર્ગત આપણે ઓક્સિજન અને હાઇડ્રોજનનું મિશ્રણ યુઝ કરીએ છીએ યોગ્ય તાપમાન અને દબાણ ઉપર. તો હાઇડ્રોજન ઇંધણ એ શૂન્ય ઉત્સર્જન બળતણ છે. શૂન્ય ઉત્સર્જન એટલે ઉત્સર્જિત જે પણ કહેવાય કે ગ્રીન હાઉસ ગેસીસની બધા શું છે, શૂન્ય છે. એ પ્રકારના કંઈ ગેસીસ અહીં ઉત્પન્ન થતા નથી. ઓક્સિજન સાથે કમ્બશન દરમિયાન જ્યારે ઓક્સિજન સાથે સળગાવીએ છીએ ત્યારે કંઈ ઉત્પન્ન થતું નથી. તેનો ઉપયોગ ફ્યુલ સેલમાં તો થશે. ફ્યુલ સેલ એટલે કે જે રીતે આપણે કેમ પેટ્રોલની બધું યુઝ કરીએ છીએ તો એ રીતે ફ્યુલ સેલ તરીકે ઉપયોગ થશે, અથવા તો ઇન્ટરનલ કમ્બશન એન્જિન, જેને IC એન્જિન કહીએ. આપણે બાઇકમાં એમાં હોય ને IC એન્જિન છે તો એમાં થઈ શકે છે. તે અવકાશયાન પ્રપલ્શન ઇંધણ તરીકે પણ વપરાય છે. કીધું ને હમણાં કે ભાઈ જે ક્રાયોજેનિક એન્જિન જે છે એમાં હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન જે છે એ યુઝ થાય છે અને યોગ્ય તાપમાન અને દબાણ ઉપર, જેથી કરીને ભાઈ સળગે અને પૂરેપૂરું થ્રસ્ટ મળે. થ્રસ્ટ મળશે એટલે ક્યાં જાય, અવકાશમાં જાય. હાઇડ્રોજનના પ્રકાર ઉપર વાત કરીએ, ગ્રે હાઇડ્રોજન સૌથી પહેલો આવે છે. તો ભારતમાં હાઇડ્રોજનના ઉત્પાદનમાં ગ્રે હાઇડ્રોજનનું ઉત્પાદન સૌથી વધુ છે. યાદ રાખો, સૌથી વધારે થાય છે. શેમાંથી બને આ ગ્રે હાઇડ્રોજન? તો કે હાઇડ્રોકાર્બન, એટલે કે અશ્મિભૂત ઇંધણ હોય, કુદરતી ગેસ હોય તો એમાંથી જ કાઢવામાં આવતું હોય છે અને એને સળગાવીએ. આ ગ્રે હાઇડ્રોજનને આપણે સળગાવીશું ઓક્સિજનની હાજરીમાં, કમ્બશન થશે તો એની બાય પ્રોડક્ટમાં CO2 મળે છે. શા માટે? જો અશ્મિભૂત ઇંધણમાંથી મળે છે તેમાં તો કાર્બન રહેવાનો જ છે, તો એટલા માટે અહીંથી બાય પ્રોડક્ટ રૂપે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો પછી એ જ પ્રોબ્લેમ થાય કે વળી કાર્બન ડાયોક્સાઇડ તો આવ્યો, પણ આપણે એવું નથી કહેતા કે ગ્રે હાઇડ્રોજનનો યુઝ કરો. હજી એના પ્રકાર છે, જેમ કે એક છે બ્લુ હાઇડ્રોજન, તો એ પણ અશ્મિભૂત ઇંધણમાંથી પ્રાપ્ત થાય છે. હા, પણ અહીંયા શું થાય કે બ્લુ હાઇડ્રોજનનો તમે ઉપયોગ કરો, ઓક્સિજનની હાજરીમાં સળગાવો છે ને, તો બાય પ્રોડક્ટને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે. જે પણ આ બાય પ્રોડક્ટ છે, જેમ કે કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તો એને તમે કંટ્રોલ કરી શકો, કોઈ જગ્યાએ સ્ટોર કરી શકો છો. અને તેથી ગ્રે હાઇડ્રોજન કરતાં આ શું છે, બ્લુ હાઇડ્રોજન વધારે સારો છે. એના પછી જે હાઇડ્રોજનનો ત્રીજો પ્રકાર છે તે છે ગ્રીન. તો તેના ઉત્પાદનમાં નવીનીકરણીય ઉર્જા, ઉદાહરણ તરીકે સૌર ઉર્જા હોય, પવન ઉર્જા હોય, ભરતી ઉર્જા હોય, તેનો ઉપયોગ જે છે એ થાય છે. તો સૌથી સારો કયો થયો? ગ્રીન હાઇડ્રોજન. શા માટે?
કે આનું ઉત્પાદન, જો હાઇડ્રોજન છે ને આમ હવામાંથી એકલો મળવો બહુ મુશ્કેલ છે. શા માટે? ઊંચાઈ ઉપર હોય એટલે ત્યાંથી એને કલેક્ટ કરવું આ તે ખૂબ મુશ્કેલ છે. સપોઝ કે પાણી હોય, H2O હોય, તો આમાં શું કરવું પડે? આ રીતે હોય તો આને તોડવું પડે, આ રીતે તોડવું પડે અને એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ કરવા પડે. જેમ કે થોડા સમય પહેલા કરંટમાં પણ હતું. દિલ્હી IIT આ વસ્તુ જે છે કમ્પ્લીટ કરેલી છે. એના ઉપરની સાયકલ ઇન્સ્ટિટ્યૂટ કે આખો સેલ જે છે એ પ્રકારે બનાવેલો છે, જે ઓછા તાપમાને દબાણ ઉપર અથવા તો ઓછા ખર્ચે પાણીનું વિભાજન કરી શકે અને હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ અલગ કરી શકે. તો એના માટે ઉર્જા તો જોશે જ, ઉર્જા તો જોશે. એવું તો નથી કે સાવ એમને થઈ જશે ચલો પાણીને છૂટું પાડી નાખો, એવું તો પોસિબલ નથી. ઉર્જા તો આપવી જ પડશે. તો એ જે ઉર્જા આપવામાં આવશે કઈ હશે? નવીનીકરણ ઉર્જા હશે, એટલે કે સૌર ઉર્જા અથવા તો પવન ઉર્જામાંથી આપવામાં આવશે અને પછી હાઇડ્રોજન અલગ મળશે. આ હેઠળ વીજળી દ્વારા પાણી એટલે કે H2O ને હાઇડ્રોજન અને ઓક્સિજન બે અલગમાં વિભાજન કરવામાં આવે છે. અને અહીંયા શું મળે ખબર છે? બાય પ્રોડક્ટના રૂપમાં પાણી મળે અથવા તો પાણીની સ્ટ્રીમ મળે. શા માટે? હાઈ ટેમ્પરેચર હશે. તો બાય પ્રોડક્ટ આઉટપુટ ઓમાં કેમ કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એવું કાંઈ નહીં મળે. અહીંયા શું મળશે? H2O મળશે. ગેસ સ્વરૂપે, પાણીની વરાળ સ્વરૂપે હોઈ શકે અથવા તો લિક્વિડ સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે હોઈ શકે છે. તો ખૂબ સારું કહેવાય આ વસ્તુ. તો ત્રણ પ્રકારને યાદ રાખજો. એના પછી છે એશિયા પેસિફિકનું વલણ. હવે એશિયા પેસિફિક આખું ક્ષેત્ર છે એના પર વાત કરીએ તો જો એશિયા ખંડનો આખો વિસ્તાર આવશે, પેસિફિકનો વિસ્તાર આવશે. તો એશિયા પેસિફિક ઉપખંડમાં જાપાન અને જે સાઉથ કોરિયા જે છે ને, યાદ રાખજો આ બે દેશને, જાપાન અને સાઉથ કોરિયા એ હાઇડ્રોજન નીતિ નિર્માણની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે. ઇવન જાપાન અને સાઉથ કોરિયાને હજી એક રીતે યાદ કરવું છે મિત્રો, બ્લુ સર્ટિફિકેટ. યાદ કરો કે એક સમુદ્રને લઈને છે, બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ. સમુદ્ર કિનારા અથવા તો સ્વચ્છ વિસ્તાર હોય તો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત થાય. તો એશિયા ખંડમાં જાપાન અને સાઉથ કોરિયા બે પાસે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ હતા. એના પછી આપણે ઇન્ડિયાને મળેલું છે. તો આ જાપાન અને જે સાઉથ કોરિયા છે એ હાઇડ્રોજનને લઈને નીતિ નિર્માણની દ્રષ્ટિએ પણ પ્રથમ એશિયામાં રહેલા છે. 2017ની સાલમાં જાપાન જે છે એ મૂળભૂત હાઇડ્રોજન વ્યૂહરચના ઘડી હતી. હાઇડ્રોજન વ્યૂહરચના એટલે કે હાઇડ્રોજનનું ભાઈ એમાંથી કેવી રીતે એનર્જીનું ઉત્પાદન કરવું તે કંટ્રોલમાં લેવું, આખો એનો પ્લાન બનાવેલો હતો. અને આ દિશામાં વર્ષ 2030 સુધીમાં દેશની કાર્ય યોજના નિર્ધારિત કરે છે. એટલે કે ભાઈ આખું નક્કી કર્યું છે, વ્યૂહરચના બનાવી છે. જેમ કે આપણે કેમ ટાઈમ ટેબલ બનાવતા હોય એ પ્રકારે આખો વ્યૂહરચના બનાવી અને નક્કી કર્યું કે ઓકે હવે આ લગીનમાં આખું ઇમ્પ્લિમેન્ટ કરી દેશું કે 2030 સુધીમાં આખી વ્યૂહરચના જે છે ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. અને આ અંતર્ગત એક આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેનની પણ સ્થાપના કરવાનો અમે સમાવેશ કરે છે. તો ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચ જે છે આને લઈને બનાવશે. સાઉથ કોરિયાની વાત કરીએ, એને તો હાઇડ્રોજન એક્ટ બનાવીને એક નિયમ બનાવ્યો. જેમ કે જો સાઉથ કોરિયા તેને હાઇડ્રોજન ઇકોનોમી ડેવલપમેન્ટ એન્ડ હાઇડ્રોજન સેફ્ટી મેનેજમેન્ટ એક્ટ 2020, વિચાર કરો, એને આખો નિયમ અથવા તો એક્ટ બનાવી નાખ્યો. હાઇડ્રોજન ઇકોનોમી ડેવલપમેન્ટ, હાઇડ્રોજનને લઈને આખું અર્થવ્યવસ્થાનો વિકાસ કરવો, અને હાઇડ્રોજન સેફ્ટી મેનેજમેન્ટ એક્ટ 2020 આ પ્રોજેક્ટની હેઠળ એને હાઇડ્રોજન ફ્યુલ સેલના ઉત્પાદન એકમનું સંચાલન કરી રહ્યું છે. તો સાઉથ કોરિયા જે છે એ ઓલરેડી હાઇડ્રોજનના ફ્યુલ સેલ બનાવે છે. ઇન શોર્ટ કે એઝ અ ફ્યુલ તરીકે યુઝ કરે છે અને એમાંથી એનર્જીનું ઉત્પાદન લે છે. સાઉથ કોરિયાએ હાઇડ્રોજનની આર્થિક વૃદ્ધિ અને સલામતી નિયંત્રણ અધિનિયમ પણ પસાર કર્યો છે. આર્થિક વૃદ્ધિ, હવે એ જ વસ્તુ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને હાઇડ્રોજન સેફ્ટી મેનેજમેન્ટ એક્ટ. આ નિયમ જે છે પસાર કર્યો છે. જે 3 મુખ્ય ક્ષેત્ર હાઇડ્રોજન વાહન, જો કયા કયા શેના ઉપર આધારિત છે? વાહન, ચાર્જિંગ સ્ટેશન અને ફ્યુલ સેલ, આ 3 સાથે સંબંધિત છે. વાહન, ઓકે, વાહનમાં હાઇડ્રોજન યુઝ કરી શકાય તો કે એ પ્રકારે બને છે કે હાઇડ્રોજનથી ચાલતી બસ છે, હાઇડ્રોજનથી ચાલતી કાર છે, તો એ પ્રકારે ડેવલપ કરે છે. ચાર્જિંગ સ્ટેશન, એ પણ આપણે વાત કરીએ કે ભાઈ હાઇડ્રોજન ફ્યુલ તરીકે યુઝ કરે, એમાંથી ઉર્જા ઉત્પન્ન કરે અને ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરે, અને એઝ અ ફ્યુલ સેલ તરીકે આખો ઉપયોગ કરવાની પણ અહીં વાત જે છે એ કરે છે. આ કાયદાનો હેતુ દેશની હાઇડ્રોજન પ્રોસેસિંગ પ્રણાલી જે છે એને પારદર્શિતા લાવવાનો પણ રહેલો છે. ભારતીય સંદર્ભમાં શું છે હાઇડ્રોજનને જોઈએ તો ભારતની અંતર્ગત પોતાની અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિઓ અને વિપુલ પ્રમાણમાં કુદરતી તત્વોની હાજરી ભારત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં મોટો ફાયદો રહેલો છે. આપણે હમણાં જોયું ગ્રીન હાઇડ્રોજન સૌથી સારું રહે, કારણ કે ઓમાં બધામાં શું હતું? કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડનું ઉત્પાદન થતું હતું એઝ અ બાય પ્રોડક્ટ તરીકે. તો આ જે ગ્રીન હાઇડ્રોજન છે, ગ્રીન હાઇડ્રોજન, આમાં શું થાય છે તો કે એઝ અ બાય પ્રોડક્ટ તરીકે પાણી મળે છે. કરે છે શું તો કે પાણી જે છે એને જ વિભાજન કરે છે, હાઇડ્રોજનને તોડે છે, ઓક્સિજનને તોડે છે, અને પાછું બાય પ્રોડક્ટના રૂપમાં શું મળે છે? પાણી જ મળે છે. તો અહીં કંઈ નુકસાન થવાની સંભાવના નથી. હા, અહીં જે છે એનર્જી એને આપવી પડશે.
તો એનો મોટો ફાયદો જે છે ભારત એમાં વિચારે છે. સરકારે દેશભરમાં જેમ ગેસ પાઇપલાઇનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ડેવલપમેન્ટ કરેલું છે, એના માટે પ્રોત્સાહન પણ આપી રહ્યું છે અને સ્માર્ટ ગ્રીડની શરૂઆત સહિત પાવર ગ્રીડના સુધારા માટે પણ દરખાસ્ત જે છે રજૂ કરી છે. તો આ ગેસ પાઇપલાઇન જે છે એના માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એમાં આપણે હાઇડ્રોજન પણ યુઝ કરી શકશું. તો એક પ્રકારે જોઈએ તો હાઇડ્રોજન માટે પણ થોડું ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ડેવલપમેન્ટ થઈ ગયું એમ કહી શકીએ. હવે વર્તમાનની અંદર વાત કરીએ તો આના સિવાય બીજી શું વસ્તુ છે, જેમ કે ઉર્જા મિશ્રણમાં નવીનીકરણ ઉર્જાને અસરકારક રીતે એકીકૃત કરવા આવા પગલાં લેવામાં આવી રહ્યા છે. શા માટે ભારત સરકાર આપણે એવું કરે છે કે ભાઈ ઓલરેડી જે છે કે હાઇડ્રોજનને લઈને આખી નવી ઇકોનોમી કે આખું મિશન ચલાવે છે. શા માટે? તો કે ઉર્જા મિશ્રણમાં નવીનીકરણીય ઉર્જાને અસરકારક રીતે લાગુ કરવું છે. ઓલરેડી આપણે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા ઇવન હવે તો શરૂ થઈ ગઈ, લદ્દાખમાં પ્લાન્ટ્સ આપવાના છે. તો અલગ અલગ ભરતી ઉર્જા છે, તો અલગ અલગ રીતે આપણે નવીનીકરણ ઉર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ, ઉર્જાનું ઉત્પાદન વધારવા માંગીએ છીએ. તો એમાં ક્યાંક આગળ વધી શકીએ છીએ. નવીકરણ ઉર્જા ઉત્પાદન, સંગ્રહ અને ટ્રાન્સમિશન દ્વારા ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન ખર્ચકારક હોઈ શકે, જે ઉર્જા સુરક્ષાની ગેરંટી જ નહીં પરંતુ દેશને ઉર્જાની દ્રષ્ટિએ ધીરે ધીરે આત્મનિર્ભર બનાવવા મદદ કરશે. આત્મનિર્ભરની પણ વાત કરી છે. હવે હા, શરૂઆતમાં જે વસ્તુ રહેલી છે કે ભાઈ પાણી રહેલું હતું, પાણીનું શું કરે, વિદ્યુત વિભાજન કરવું પડે, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનને શું કરવા પડે, અલગ કરવા પડે છે. એના માટે ઉર્જા જોશે, તો એ જે ઉર્જા જોઈએ છે એ આપણે પુનઃ પ્રાપ્યમાંથી વાપરશું અને એનાથી જે છે હાઇડ્રોજનની મળે છે, એમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા જે છે ઉત્પન્ન કરી શકાય છે. તો ધીરે ધીરે થતા જે દેશ જે છે ઉર્જાની બાબતમાં શું થઈ જશે, આત્મનિર્ભર બની જશે. હવે નીતિ અથવા પડકારો કયા કયા છે? તો ઉદ્યોગો દ્વારા વ્યાવસાયિક રૂપથી ઉપયોગ હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં ગ્રીન અથવા તો બ્લુ હાઇડ્રોજન નિષ્કર્ષની આર્થિક મળતા સૌથી મોટો પડકાર છે. એક તો પોસાવવું જોઈએ. સૌથી મોટી વસ્તુ અહીંયા ઊભી રહેશે કે ભાઈ જે તે ઉદ્યોગમાં એમાં ગ્રીન હાઇડ્રોજન યુઝ કરી, આપણે કીધું થોડુંક મોંઘું પણ પડે છે ઉર્જાના તેને લીધે, તો એક તો પોસાવવું પણ જોઈએ, સૌથી મોટો પડકાર અહીં છે. ઉત્પાદન અને શોષણમાં ઉપયોગમાં લેવામાં આવતી તકનીકી જેમ કે કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ CCS તથા હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજી વગેરે હજી એના શું છે, પ્રારંભિક તબક્કામાં છે અને ખર્ચાળ પણ છે. જે હાઇડ્રોજનના ઉત્પાદનમાં ખર્ચમાં શું કરે છે, હજી વધારા કરે છે. તો ઓલરેડી એક તો પોસાવું છે, કીધું ભાઈ ઉર્જાની બધી વધારે જોઈએ છે, ચલો ઉર્જાનું એનું મેનેજમેન્ટ કરીએ, ઉર્જા વધારે મળશે, પણ એની જે કોસ્ટિંગ જે છે એ પણ ભારે છે. ખાલી એવું તો નથી ચલો ઉર્જા આપણને ચલો સૂર્ય ઉર્જામાંથી, પવન ઉર્જામાંથી મળી ગઈ, પણ હવે એના માટે ઇક્વિપમેન્ટ તો લેવા જોશે ને, સાધન નહીં તો જોશે ને, સારી એવી ટેકનોલોજી તો જોશે ને. તો એના માટે પણ ખર્ચો કેવો આવે છે, ખૂબ વધારે આવે છે. તો જેથી કરીને હાઇડ્રોજન ફ્યુલની કોસ્ટિંગ જે છે એ વધી રહી છે. એટલા માટે મિત્રો કીધું યાદ રાખો કે ભાઈ દિલ્હી IIT એ થોડા ઓછા કોસ્ટની અંતર્ગત ઓછા ખર્ચમાં પાણીનું વિદ્યુત વિભાજન થઈ શકે એવી ટેકનોલોજી શોધી છે. પ્લાન્ટની સમાપ્તિ પછી ફ્યુલ સેલ જાળવણી ખર્ચ નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે. આખો પ્લાન્ટ ચાલતો હતો કે ભાઈ હાલો હાઇડ્રોજનથી ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે અમુક ટાઈમ પછી એની કેપેસિટી પૂરી થઈ જશે, પ્લાન્ટ બંધ કરશું, પણ હાઇડ્રોજન જે ફ્યુલ સેલ રહેલા છે કે હાઇડ્રોજનનો એવો જથ્થો કે જ્યાંથી એમાંથી એનર્જી ઉત્પન્ન કરવામાં આવતી હોય, તો એને પછી પાછો સાચવવો તો પડશે. તો એ પણ એક ચેલેન્જિંગ રહેલ છે. ઈંધણ તરીકે અને ઉદ્યોગમાં હાઇડ્રોજનના વ્યાપારી ઉપયોગ માટે તથા વિકાસ, સંગ્રહ, પરિવહન અને માંગના ઉત્પાદન માટે હાઇડ્રોજનના ઉત્પાદન સંબંધિત ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ નોંધપાત્ર રીતે રોકાણની જરૂર પણ પડવાની છે. જેમ કે આ બધી ટેકનોલોજી લેશું, સ્ટોરેજ કરશું, ટ્રાન્સમિશન કરશું, તો આ બધા માટે જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપમેન્ટ કરવું જશે. જેમ કે હમણાં આપણે વાત કરી ચલો ઉર્જા, હવે ઉર્જા ઉત્પન્ન કરે છે એનાથી પતિ તો નથી જતું, નવા ચાર્જિંગ સ્ટેશન લખાવવા, એની સાથે કનેક્ટિવિટી આપવી, તો એ માટેનું જે કોસ્ટિંગ જે છે એ બહુ વધી જશે ઇમ્પ્લિમેશન માટે. તો એ પણ એક ચેલેન્જિંગ રહેલી છે. તો અહીં ખાસ કરીને ફાઇનાન્સ, ન્યૂ ટેકનોલોજી, કારણ કે આપણી પાસે હજી કેવી છે, સિમ્પલ લેવલની ટેકનોલોજી રહેલી છે. તો ફાઇનાન્સ છે, નવી ટેકનોલોજી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી આ સંગ્રહ, પરિવહન, એ બધા માટે આપણી માટે ચેલેન્જિંગ બધી રહેલી છે. એના પછી મિત્રો સેકન્ડ પોઈન્ટ છે વિન્ટર પ્રદૂષણ અંગેનો અહેવાલ CSE. આપણે જાણીએ તો આ ફોટો જુઓ તો તમને ખબર પડે કે આ નવી દિલ્હી દેખાય છે. હવે નવી દિલ્હીમાં બપોર વચ્ચે તમે જાઓ ને તો આપણે સવારે ધુમ્મસ આવ્યો હોય, આપણે ઝાકળ કહીએ આપણી ભાષામાં, તો સવારે ઝાકળ આવ્યો હોય ને દિલ્હીમાં તમે બપોરે જાઓ ને તો એવી જ દેખાતું હોય, સામે આમ થોડેક દૂર હું ભૂઈને દેખાતું ન હોય એવી હાલત હોય. તો એ ઝાકળ નથી હોતો, એ પહેલાં તો ત્યાં એ શું હોય છે, એ પોલ્યુશન હોય છે, એટલે કે ત્યાં પ્રદૂષણ હોય એ પ્રકારનું આખું પ્રદૂષણ રહ્યું છે. ફોગની આપણે કહીએ ને એના લીધે જે છે આખું કહેવાય કે શ્વાસમાં એમાં પ્રોબ્લેમ જે છે આવી શકે.
તાજેતરમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ જે છે ને CSE સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એક અહેવાલ જે છે એમાં જણાવ્યું કે 99 માંથી 43 શહેરોમાં પર્ટિક્યુલર મેટર 2.5 નું સ્તર ખૂબ જ ખરાબ હોવાનું જણાવેલ છે. પર્ટિક્યુલર મેટર એટલે હવામાં જે પ્રદૂષણની માત્રા હોય તે એક માપ છે એના માટેનું. તો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટે એક અહેવાલ એક રિપોર્ટ જાહેર કર્યો જેમાં કીધું કે 100 માંથી 43 સિટીની અંતર્ગત પર્ટિક્યુલર મેટર 2.5 એનું જે લેવલ જે છે ખૂબ જ ખરાબ હાલતમાં રહેલું છે. એનો મતલબ પ્રદૂષણ કેવું છે? ખૂબ જ વધારે છે. હવે એમ પ્રશ્ન છે કે લોકડાઉનમાં બધા કહેતા હતા પ્રદૂષણ ઘટી ગયું, હિમાલય ચોખ્ખો દેખાય છે, પણ જેવું રીઓપન થાય છે કે તરત જ પ્રદૂષણમાં શું થાય છે? પાછો વધારો થાય છે અને હતું એવું થઈ ગયું છે. આ અહેવાલમાં વર્ષ 2019 અને 2020ની શિયાળાની હવાની ગુણવત્તાની તુલના કરવામાં આવી છે. તો 2020ની તુલના શિયાળાની તુલના હતી અને 2019ની. જેમ કે જોઈએ એના ઉપર તો પર્ટિક્યુલર મેટર 2.5 એ 2.5 માઇક્રોમીટર વ્યાસથી નાના માઇક્રોન્યુટ્રિયન્ટ્સનો સંદર્ભ આપે છે. એટલે કે જે પ્રદૂષક હોય ને જેનાથી પ્રદૂષણ ફેલાતું હોય કણ હશે એવા તો એની માપની માત્રા આપે છે જે શ્વસન સમસ્યાઓનું કારણ બને છે. હવે આટલા નાના હશે હવામાં હાજર હશે, હવે શ્વાસ તો લેવાના જ છીએ, તો જેવા શ્વાસ લે છે એની સાથે શું થઈ જાય? એ પ્રદૂષક અને જે પ્રદૂષણ ફેલાવે છે તે તો એ પ્રદૂષકો પણ આપણા શ્વસન દ્વારા આપણા ફેફસામાં પહોંચે છે અને નુકસાન કરે છે. અને દૃશ્યતા પણ શું કરે છે? ઘટાડે છે. વિઝિબિલિટી પણ ડાઉન કરે છે, એનાથી એક્સિડન્ટ બધું થાય છે. તે એક અંતઃસ્ત્રાવી વિક્ષેપ છે જે ઇન્સ્યુલિન સ્ત્રાવ અને ઇન્સ્યુલિન સંવેદનશીલતાને પણ અસર કરે છે. જે આપણે ઇન્સ્યુલિનના સ્ત્રાવ એની જે સંવેદનશીલતા છે આપણી ગ્રંથિની એ પણ ઇફેક્ટ આપે. એનાથી શું થાય? તો કે ડાયાબિટીસ થવાની શક્યતા વધી જશે. તો ડાયાબિટીસનું કારણ પણ એ બની શકે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એટલે CSE ની જે નવી દિલ્હી સ્થિત એક જાહેર હિત સંશોધનની સંસ્થા રહેલી છે. તો CSE ની નવી દિલ્હીમાં જે સંસ્થા આવેલી છે તે આવા વિષયો પર સંશોધન કરે છે અને જેના માટે સ્થાયી અને ન્યાયસંગત એમ બંને વિકાસની તાત્કાલિક જરૂર છે. સ્થાયી એટલે લોંગ ટર્મ, એવું નહીં કે આ વર્ષે ચાલી ગયું આવતા વર્ષે નવી ટેકનોલોજી ગોતવી જોઈએ. સ્થાયી લોંગ ટર્મ સુધી ચાલી જોઈએ એ પ્રકારની ડેવલપમેન્ટ અને ન્યાયસંગત. એટલું બધું ખર્ચ હોય ને કે ચલો પછી પર્યાવરણ હેરાન થાય, મનુષ્ય હેરાન થાય, તો કંઈક ને કંઈક એ પ્રકારની મેથડ ડેવલપમેન્ટ કરવા માંગે છે કે લોંગ ટર્મ હોય, સસ્તી હોય અને ન્યાયસંગત હોય. એના પછી મુખ્ય બિંદુ પર વાત કરીએ તો સૌથી ખરાબ પ્રદર્શન કયા વિસ્તારના રહેલા છે. જેમ કે 2019ની તુલનામાં 2020માં આપણે કીધું કે બંને વર્ષના શિયાળાની કમ્પેરિઝન કરેલી છે. તો 19ની સાપેક્ષમાં 20માં સૌથી પ્રદૂષિત શહેરોમાં ગુરુગ્રામ, જો દિલ્હી પાસે જ છે, ગુરુગ્રામ, લખનઉ, જયપુર, વિશાખાપટ્ટનમ, આગ્રા, ન્યૂ મુંબઈ અને જોધપુરનો સમાવેશ થાય છે. તો આ સૌથી વધારે પ્રદૂષિત શહેર રહેલા છે. જો શહેરોને રેન્કિંગ આપવામાં આવે તો સૌથી પ્રદૂષિત શહેર કયું હશે? તો યાદ રાખો એમાં 23 શહેરો જે છે ઉત્તર ભારતના છે અને એ હશે ઉત્તર ભારતનું ક્ષેત્ર હશે ગાઝિયાબાદ. વાત કરીએ આપણે નોર્થ ઇન્ડિયા એન્ડ સાઉથ ઇન્ડિયા, તો નોર્થ ઇન્ડિયામાં સૌથી વધારે છે કેટલા? 23 સિટી રહેલા છે જે સૌથી વધારે પ્રદૂષિત છે. અને ઉત્તર ક્ષેત્રમાં સૌથી વધારે આપણે જોઈએ ને તો આવશે ગાઝિયાબાદ. એ સૌથી વધારે પ્રદૂષિત. જો આપણને દિલ્હીની આશા હોય કે ભાઈ દિલ્હી સૌથી પ્રદૂષિત હશે, શા માટે? કે ભાઈ દિલ્હીનું દેખાડે છે વધારે, પણ એકચ્યુઅલી સૌથી વધારે પ્રદૂષિત જે છે ગાઝિયાબાદ રહેલું છે. એના પછી આગળ જોઈએ તો સર્વશ્રેષ્ઠ, આ સૌથી ખરાબ પ્રદર્શન હતા, સૌથી વધારે પ્રદૂષણ છે. તો સર્વશ્રેષ્ઠ કે જે પ્રદૂષણ સૌથી ઓછું એવા કયા વિસ્તાર છે? ફક્ત 19 નોંધાયેલા શહેર છે જ્યાં પર્ટિક્યુલર મેટર 2.5 ના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અને તેમાંથી એક કયું છે? ખાસ કરીને ચેન્નઈ રહેલું છે. તો પર્ટિક્યુલર મેટર 2.5 જે છે એમાં સુધારો થયો, એટલે પ્રદૂષણનું લેવલ કેવું થયું છે? ડાઉન થયું છે. ફક્ત 4 શહેર સતના, મૈસૂર, વિજયપુર અને ચિકમંગલુર, કર્ણાટકમાં આવે છે ચિકમંગલુર, એવા સિટી જે છે જ્યાં શિયાળાની ઋતુમાં રાષ્ટ્રીય 24 અવર સ્ટાન્ડર્ડ 60 માઇક્રોગ્રામ પર M3 સાથે મેળ ખાય છે. તો જે આપણો નેશનલ સ્ટાન્ડર્ડ રહેલો છે 60 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ હવાની અંતર્ગત જે છે પર્ટિક્યુલર મેટરની માત્રા આટલી હોવી જોઈએ એને લઈને આખું સ્ટાન્ડર્ડ રહેલો છે. તો એમાં શું થયું છે કે આ 4 શહેરમાં જ ખાલી શિયાળામાં જે પ્રદૂષણનું સ્તર હોવું જોઈએ એ કંટ્રોલમાં થતું એનાથી ઓછું જોવા મળ્યું છે. મધ્યપ્રદેશના સતના અને મેહર અને કર્ણાટકમાં મૈસૂર અને દેશના સૌથી સ્વચ્છ શહેરો પણ રહેલા છે, એ પણ યાદ રાખજો. તો આ બધું સર્વેમાં આપેલું છે. હવે શા માટે આ શિયાળામાં પ્રદૂષણમાં પરિવર્તન આવે છે? એનું કારણ શું હોય છે? જેમ કે જોઈએ તો લોકડાઉન અને અન્ય પ્રાકૃતિક પરિબળો. લોકડાઉન હતું, ઓટોમેટિક શું થયું કે ભાઈ મોર બોલતા હતા તો શું થઈ જાય કે ભાઈ ઓટોમેટિક વાહનોનો યુઝ ને બધું ઘટી ગયું હતું, જેના કારણે
પ્રદૂષણ ઘટી ગયું હતું, પણ જેવું અનલોક શરૂ થાય છે કે તરત જ વ્હીકલ્સ બધા યુઝ કરવા માંગે છે અને પ્રદૂષણ થવા લાગે છે. તો લોકડાઉન પછી ઘણા શહેરો પ્રદૂષણના સ્તરમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનને કારણે યુઝ નહોતો થયો એટલે ઘણા શહેરમાં સુધારો જોવા મળ્યો હતો. પણ જેવું સારું થયું કે તરત જ શિયાળામાં જ્યારે લોકડાઉન હળવું કર્યું કે ત્યારે પ્રદૂષણનું સ્તર કેવું થયું, COVID-19 પહેલા જેવું હતું ને એવું આવી ગયું. આ શહેરોના પ્રદૂષણના સ્તરમાં સ્થાનિક અને પ્રાસિત પરિબળોના નોંધપાત્ર યોગદાન છે. એટલે સ્થાનિક હોઈ શકે એટલે કે ત્યાંના લોકલ પરિબળો જે છે એનો પણ નોંધપાત્ર ફાળો એમાં રહેલો છે. આગળ જોઈએ શાંત હવામાન. હવે એક તો એ થયું કે ભાઈ શિયાળામાં શાંત હવામાનની ઇફેક્ટ કેવી રીતે, જેમ કે ઉત્તર ભારતીય શહેરો ઇન્ડો ગંગાના મેદાનોમાં સ્થિત હોવાના કારણે શિયાળા દરમિયાન અહીં ઠંડી અને સ્થિર હવામાનને કારણે દૈનિક પ્રદૂષણમાં વધારો જોવા મળે. જેમ કે આપણે ડ્રો કરીએ તો આપણું ભારત રહેલું છે, આ ગંગાના એના મેદાન, આ પંજાબની બધું આવેલું છે. તો આ નોર્થ ઇન્ડિયન પ્લેન્સ, ઇન શોર્ટ આપણે એમ પણ લઈ શકીએ આખું ઉત્તર ભારતના મેદાન. આપણે ભણીએ ને ભૂગોળમાં, ઉત્તર ભારતના મેદાનની અંતર્ગત આ 4 મેદાનના ભાગની આવે છે તે. તો એમાં જે આ મેદાની વિસ્તાર છે શિયાળામાં શું થાય કે એક તો અહીં સ્થિર હવા હોય, ઇન શોર્ટ કે ભાઈ એવું નહીં કે હવા જે આમ ગતિ કરીને ક્યાંક દૂર વહી જશે એવું ઓછું જોવા મળે છે. હોય તો ખરા, હવા આમ સ્થિર તો નહીં જ થઈ જાય, થોડી ઘણી તો ગતિમાં હશે, પણ જે મુજબ જવી જોઈએ, જેટલી સ્પીડમાં જવી જોઈએ પોસિબલ નથી હોતું. શા કારણે કે અહીંથી જ એ હિમાલય સાઈડથી પવન આવતો આ રીતે જ આવતા હોય છે, તો અહીંની મૂળ સ્થિતિ જળવાઈ રહેતી હોય છે. તો એના કારણે શું થાય કે ભાઈ અહીં એક તો ઠંડી અને સ્થિર જેવી હવા દેખાશે એટલે દૈનિક પ્રદૂષણ, અહીં ધુમાડા જે થતા હશે મોસ્ટ ઓફ ક્યાં રહેતા હશે, અહીંયા જ રહેતા હશે. એટલે શું થાય કે ઓટોમેટિક એ વિસ્તારનું જે પ્રદૂષણ છે એમાં વધારો થાય. 2020માં ઉનાળા અને ચોમાસાના મહિનામાં પર્ટિક્યુલર મેટર 2.5 ની સરેરાશ સપાટી લોકડાઉનને કારણે અગાઉના વર્ષ કરતાં ઓછી તો હતી. ખાસ કરીને ઉનાળામાં ચોમાસામાં. શા માટે? ભાઈ આપણે જાણીએ છીએ કે માર્ચ મહિનામાં લોકડાઉન થતું હતું, 22 માર્ચની આસપાસ લગભગ લોકડાઉન થયું કે તરત જ ઓટોમેટિક જે છે ભાઈ વાહનના યુઝને બધું સ્ટોપ થઈ ગયું. તો ઉનાળામાં અને ચોમાસાની વખતે શું થયું કે ભાઈ પર્ટિક્યુલર મેટર 2019 સાપેક્ષમાં પ્રદૂષણ કેવું હતું, ઓછું હતું. 2019 સાપેક્ષમાં 2020માં ઉનાળા અને શિયાળા વખતે શું હતું, ચોમાસા વખતે પ્રદૂષણ ઓછું હતું. જોકે જુદા જુદા પ્રદેશોના ઘણા શહેરોમાં 2019ની શિયાળાની તુલનામાં શિયાળામાં 2.5 ની સાંદ્રતા હવે વધી પડે છે. 2020 પછી હવે એની સાંદ્રતા શું થાય છે, પાછી વધી રહી છે. વિશ્લેષણનો આધાર. તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિશ્લેષણ, જો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એનું વિશ્લેષણ છે. આ વિશ્લેષણ CSE એટલે કે ભાઈ જે આના ઉપર જે સંશોધન કાર્ય કરે છે એની હવા પ્રદૂષણ ટ્રેકર પહેલ, જો એક પહેલનું નામ આપ્યું છે હવા પ્રદૂષણ ટ્રેકર. ટ્રેકર એટલે ટ્રેક કરું કે ભાઈ ક્યાં પ્રદૂષણ વધઘટ થઈ રહ્યા છે, ક્યાં વધારે છે, શા કારણે છે. તો એ પહેલ જે છે એનો ભાગ રહેલ છે. આખો આ વિશ્લેષણ જે કર્યું ને એ કે ભાઈ શિયાળામાં 19 સાપેક્ષમાં 20માં પ્રદૂષણ વધારો થયો છે, ઘટાડો થયો છે, તો જે પણ આ બધું મેઝર કરે છે આ પહેલનો ભાગ છે. તો એક કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, CPCB આપણે જેને કહીએ છીએ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એના જાહેર રૂપમાં ઉપલબ્ધ રિયલ ટાઈમ ડેટા પર આધારિત છે. રિયલ ટાઈમ એટલે ઓન ધેટ યર્સ, તરત જ એની માહિતીની વાત, એમ કે ચલો 10 વર્ષ પછી આપે એમને રિયલ ટાઈમ ઓન ધ સ્પોટ એ ટાઈપનું માહિતીનો આધારિત રહેલ છે. હવે CAQMS એનો ફૂલ ફોર્મ શું થાય છે, કન્સિસ્ટન્ટ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ. તો એની ક્વોલિટીનું મોનિટર કરે છે, હવાની જે ક્વોલિટી છે, ગુણવત્તા છે એના ઉપર મોનિટરિંગનું કાર્ય કરે છે CAQMS. તો એની અંતર્ગત જે છે એમાં શું કીધું કે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ, એટલે ટોટલી 22 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ભેગા મળે છે અને એના આશરે 115 શહેરોમાં 22 રાજ્યો પ્લસ કેન્દ્રશાસિત પ્રદેશ. હવે એમનો થાય કે 28 રાજ્ય છે ને કેમ, તો સિલેક્ટેડ લીધા હોય, અમુક રાજ્ય અમુક કેન્દ્રશાસિત પ્રદેશ જે બધું થઈને 22 થયા. તો આની અંતર્ગત આ 22 રાજ્ય પ્લસ કેન્દ્રશાસિત ટોટલ 115 સિટીને પસંદ કરે. જેમ કે આપણું ગુજરાત હોય તો એમ કે ભાઈ અમદાવાદ લેવું છે, સુરત લેવું છે, રાજકોટ લેવું છે, ક્લિયર, અને ગાંધીનગર લેવું છે તો 4 સિટી, જુનાગઢ લેવું છે 5 સિટી, એમ આખા બધા જિલ્લા નહીં. તો આ રીતે અલગ 22 રાજ્ય અને કેન્દ્રશાસિતમાંથી ટોટલ 115 શહેરને પસંદ કરે છે અને એની અંદર CAQMS જે એના હેઠળ 257 સ્ટેશનો પરથી માહિતી જે છે મેળવવામાં આવે છે. તો આ અલગ અલગ જિલ્લામાં એમાં આ સ્ટેશનની સ્થાપના કરે છે કે પ્રદૂષણની કેટલું છે અને એની માહિતી ભેગી કરી અને ત્યાં રિપોર્ટની માહિતી બધી આપણને આપી છે. મહત્વ ઉપર વાત કરીએ, શું મહત્વ છે આનું, તો કે આ અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે મોટા શહેરોને
બદલે નાના અને ઝડપથી વિકસતા શહેરો પ્રદૂષણના કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. જે મોટા શહેર છે એના કરતાં નાના અને જે પણ ઝડપથી આગળ આવે છે. શા માટે? તો કે જો નાના સિટી છે એટલે ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બધું ડેવલપ જેટલું જોઈએ એટલું બધું હશે નહીં. હવે ઝડપથી આગળ આવે છે, ઝડપથી આગળ આવું એટલે ડેવલપમેન્ટ શું કરશે ઝડપથી, એટલે કે એ કઈ રીતે, તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવું જોઈએ એ મુજબ હશે ને, સુવિધાઓ એટલી ઘટતી હશે, પણ જ્યાં કંપનીની બધું હશે ખૂબ વધારે નાખશે એટલે શું થશે કે પૈસા આવે અને આગળ વધે. તો જે પણ ઝડપથી નાના સિટીઓ આગળ વધી રહ્યા છે ને ત્યાં પ્રદૂષણ કેવું જોવા મળે છે, ખૂબ જ વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ મોટા સિટીમાં. ખાસ કરીને મોટા સિટી વિસ્તારમાં એમાં હશે તો એને એ પણ ફાયદો થાય, વિસ્તાર મોટો હશે તો નાના સિટીમાં તો એ પણ નુકસાન કે ભાઈ નાનું એવું સિટી હોય તો લોકો વધારે રહેવા આવે, લોકો કહેવાય કે ભાઈ કંપની નાના સિટીમાં વધારે હોય તો આખું ગીચતા ભર્યું એટલે પ્રદૂષણનું સ્તર ને એવું કેવું જોવા મળે, વધારે જોવા મળે. આ અહેવાલમાં પ્રદૂષણના પ્રમુખ ક્ષેત્ર જ્યાંથી પ્રદૂષણ વધારે ફેલાતું એ કયા ક્ષેત્ર? વાહન, ઉદ્યોગ, પાવર પ્લાન્ટ અને કચરા વ્યવસ્થાપનમાં ઝડપથી સુધારણા, એની સાથે શિયાળાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા અને વાર્ષિક વાયુ પ્રદૂષણ ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે. તો જે આ વાહન છે, ઉદ્યોગ જે છે, ચીમનીમાંથી નીકળતા ધુવાડા, પછી પાવર પ્લાન્ટ જે છે, અથવા તો કચરા વ્યવસ્થાપન માટેના જે સુધારા થતા હોય, કચરા સળગાવવામાં આવતા હોય, એ મુજબ જે પણ જેના કારણે પ્રદૂષણ ફેલાય છે એ બધાને નિયંત્રણમાં રાખવા અને વાર્ષિક વાયુ જે પ્રદૂષણ જે છે આખા વર્ષમાં જે પ્રદૂષણનું સ્તર વધે છે અથવા તો જે સતત વધી રહ્યું છે એને કંટ્રોલમાં લાવી અને ઘટાડવા ઉપર ભાર જે છે આપવાની વાત અહીં કરવામાં છે, ભલામણ કરેલી છે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટેની વિવિધ પહેલ. આને યાદ રાખજો મિત્રો, તમને ખબર છે થોડા ટાઈમ પહેલા દિનેશભાઈ દાસાએ ઓલરેડી આપણે કહ્યું જે DYSO મેન્સમાં એગ્રીકલ્ચરનો પ્રશ્ન હતો કે ખેડૂતોની આવક ડબલ કેવી રીતે કરવી, તો એના માટે એક જવાબ આપેલો હતો, એમાં અલગ અલગ પહેલો હતી. તો મિત્રો આપણે કોશિશ કરીશું કે જ્યારે પણ આવી પહેલો આવે તો જોતું રહેવું એમ. તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે સરકારની વિવિધ પહેલો કઈ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને કે મેન્સમાં લખી શકાય. તો નેશનલ કેપિટલ રિજન એટલે કે NCR આપણી દેશની રાજધાની છે, NCR અને નજીકના વિસ્તારો માટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન બનાવેલું છે. ભારત સ્ટેટ BS6 નોર્મ છે. હવાની ગુણવત્તાની દેખરેખ માટે એક ડેશબોર્ડ પણ ઇવન બનાવેલું છે. રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ લખાવેલ છે. રાષ્ટ્રીય હવા ગુણવત્તા સૂચકાંક છે ને એર ક્વોલિટી ઇન્ડેક્સ એ પણ લઈ આવેલ છે. હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981 છે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY પણ સમાવેશ છે, તો એને યાદ રાખજો. એના પછી મિત્રો મુદ્દો રહેલો છે ઓલિવ રીડલી ટર્ટલ. પહેલા તો ટર્ટલ એટલે કાચબા છે. તમે જોઈ શકો કે ભાઈ આ છે ને ઓડિશાનો કિનારો છે, ઓડિશા આપણું રાજ્ય અને એનો કિનારો છે. તમે જો કિનારો પર ઢગલો નજર પડે ત્યાં સુધી કાચબા છે. તો એટલા માટે આપણે તો ઇમ્પોર્ટન્ટ બને છે અને પ્રશ્ન જે છે લાસ્ટ 2 ટાઈમ પૂછેલો છે. જોઈએ અત્યારે કરંટમાં છે. તાજેતરમાં ઓડિશા હાઈકોર્ટ અને ઓડિશાનો વન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ જે છે ફોરેસ્ટ એન્ડ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે એની લાપરવાહીના કારણે લગભગ 800 જેટલા આ ઓલિવ રીડલી કાચબા જે છે એનું મૃત્યુ થયા છે અને એની કાર્યવાહી ઉપર એને હાથ ધરી છે, મૃત્યુના કેસમાં કાર્યવાહી કરી છે. તો ઓડિશા હાઈકોર્ટ જે ઓડિશાનો જે ફોરેસ્ટ એન્ડ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે એ 800 જેટલા જે ઓલરેડી કાચબાજીની ડેથ થઈ જાય છે તેને લઈને એને ભાઈ કાર્યવાહીની વાત કરેલ છે. એને લઈને આખો કેસ જે છે ચાલે છે. મુખ્ય બિંદુ પર વાત કે તમે જો અહીંયા ભાઈ કિનારો જે છે અંદાજિત કેટલા હાથ ન મૂકી શકે, જો પગ ન મૂકી શકાય, ગણી ન શકીએ એટલા બધા કાચબા જોવા મળે છે. એકદમ નાના હોય છે, ઓલિવ કાચબા એકદમ નાના હોય અને એવું નથી કે ખાલી આપણે જ છે, ઘણા બધા વિસ્તારમાં જોવા મળે છે અને પૂરેપૂરા પ્રમાણમાં પણ આવેલા છે. પણ એની આ માસ સ્નેચિંગ તમે જો કેટલા બધા જોવા મળે છે, તો એના લીધે આ કાચબા પ્રખ્યાત છે. ઓલિવ રીડલી કાચબાની વિશેષતા તો એ કાચબા જે છે વિશ્વમાં જોવા મળતા તમામ દરિયાઈ કાચબામાં સૌથી નાના અને વધારે સંખ્યામાં છે. સૌથી નાના છે આવડા કાચબા હોય છે અને સૌથી વધારે સંખ્યામાં એ રહેલા છે. આ કાચબા માંસાહારી છે અને તેમનો પેટનો રંગ જે છે એ ઓલિવ જેવો હશે. એના આધારે આપણે કહીએ છીએ ઓલિવ રીડલી ટર્ટલ કહેવામાં આવે છે. આગળ વધીએ તો સંરક્ષણ એટલે કે કયા પ્રકારમાં આવે છે, IUCN ને કયા લિસ્ટમાં છે, તો વન્યજીવ સંરક્ષણ નિયમ જે 1972 છે એની અંદર શેડ્યુલ 1 છે એમાં સમાવેશ છે. 1972 જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે એમાં શેડ્યુલ 1. IUCN નું જે રેડ લિસ્ટ છે એમાં સંવેદનશીલ એટલે કે વનરેબલ શ્રેણીમાં છે અને સાઇટ પ્રમાણે પણ પરિશિષ્ટ 1 માં છે, શેડ્યુલ 1 માં સમાવેશ છે. આવાસ કઈ જગ્યાએ, શું ખાલી આપણે હિન્દ મહાસાગર અથવા તો બંગાળની ખાડીમાં એમાં જાય છે, તો કે ના, મુખ્યત્વે પેસિફિક, એટલાન્ટિક અને ભારતીય મહાસાગર એટલે કે હિન્દ મહાસાગરમાં ગરમ પાણીમાં. તો તમે જો એ પણ કે આ ઇક્વેટર પસાર થતી હોય.
આ વિષુવવૃત્ત પસાર થાય છે 7:23 સુધી કર્કવૃત, 7:23 સુધી મકરવૃત, જાણીએ છીએ આને ઉષ્ણકટિબંધ કહેવાય. તો ઉષ્ણકટિબંધના પટ્ટામાં જે સમુદ્ર આવે છે એના પાણીમાં જે છે આ ઓલિવ રીડલી કાચબા જોવા મળે છે. ઓડિશાનું જે ગહીરમાથા મરીન અભયારણ્ય જે છે એ વિશ્વના દરિયાઈ કાચબા માટેનું સૌથી મોટું સંવર્ધન ક્ષેત્ર તરીકે જાણીતું છે. તો દરિયાઈ કાચબાના સૌથી મોટું પ્રજનન કેન્દ્ર જે છે એ પણ ગહીરમાથા મરીન અભયારણ્ય કહેવાય છે. એનો મતલબ એ રીતે આવશે. તો યાદ રાખજો ઓડિશા ગહીરમાથા. ઓલરેડી મિત્રો અહીંથી યુપીએસસી પણ પ્રશ્ન પૂછેલા છે અને જીપીએસસી પણ અહીંથી પ્રશ્ન જે છે પૂછેલા છે. જેમ કે જો આ કાચબા અહીં એક ભાઈ જે છે જોવે છે અને એક પ્રોસેસનું નામ લખ્યું છે અહીં છે અરીબડા. આ અરીબડા શું છે એની વાત કરીએ આપણે. તો આ કાચબાઓ તેમના અનોખા સામૂહિક માળખા માસ નેસ્ટિંગ જેને આપણે કહીએ છીએ અરીબડા, એને યાદ રાખજો. માસ નેસ્ટિંગને શું કહેવાય? અરીબડા. તો એક સાથે હજારો લાખોની સંખ્યામાં આ કાચબા કિનારે આવે છે અને આ રીતે એના વિસ્તાર બનાવે છે. ધેટ ઇઝ કોલ્ડ માસ નેસ્ટિંગ અને બીજી ભાષામાં કહીએ છીએ અરીબડા. તો એના માટે સૌથી વધારે ફેમસ છે. અહીંયા ઈંડા આપવા માટે હજારો માદાઓ એક સાથે બીચ પર એક સાથે જોવા મળતી હોય છે. તો ધેટ ઇઝ કોલ્ડ અરીબડા. આ કાચબા આ માળામાં આશરે પોતાના ઈંડાને 5 થી 7 દિવસ સુધી સાચવે છે અને 2 ફૂટ જેટલા જમીનમાં ઊંડો ખાડો કરે અને ત્યાં દાટતા હોય છે. આ સમયગાળા પછી તેઓ માળાઓની ઉપર જ તેમના પાછલા પગથી ઉપરની માટી રેતી ઢાંકી દે એની કંઈ જરૂરી નથી. પણ ખાસ યાદ રાખો આ અરીબડા પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૂછી શકે છે શેની સાથે જોડાયેલો શબ્દ છે આ? તો યાદ રાખવાનું ઓલિવ રીડલી કાચબા સાથે સંકળાયેલો શબ્દ છે. સમસ્યા શું છે? એના જીવનમાં દુઃખ શું આવે છે જોઈએ તો દરિયાઈ પ્રદૂષણ અને કચરો. સૌથી મોટું દુઃખ આ છે એને. માનવ વપરાશ, જેમ કે આ કાચબાઓ માંસ, ખાલ, ચામડા અને ઈંડા. કાચબાની જે કહેવાય કે ભાઈ ચામડું છે એની ખાલ જે રહેલી છે, એનો માંસ જે છે એના ઈંડા માટે જે છે એનો શિકાર કરે છે. ધીરે ધીરે શું થશે? એની સંખ્યા ઘટશે. તો માનવ જે છે પોતાના ઈચ્છાઓ સંતોષવા માટે એનો શિકાર કરે છે. સેકન્ડ થિંગ, પ્લાસ્ટિકનો કચરો, જેમ કે પ્લાસ્ટિક હોય, ફિશિંગ નેટ, પ્રવાસીઓ અને ફિશિંગ કામદારો દ્વારા ફેંકવામાં આવતા અન્ય કચરાનો ભંગારની બધું છે. સપોઝ કે શું કરે કે ભાઈ જે પણ વસ્તુ લઈને ગયા છે, પ્લાસ્ટિકની કોથળીઓ અથવા તો વોટ એવર નેટ રહેલી છે ફિશિંગ માટે યુઝ કરીએ, એ બધું દરિયામાં ફેંકી દેવા. કિનારે વિઝિટ કરીએ કોઈ એમને હોય કે ભાઈ ગહીરમાથા ઉપર કિનારા ઉપર ન નાખે, તો ગમે કિનારા પાસે નજીકના કોઈ બીચ ઉપર જાઓ છો એ નાખો છો તો દરિયામાં તો ઇન્ડિરેક્ટલી આવવાનું જ છે. તો આસપાસનો વિસ્તારને ઇફેક્ટ આવવાની જ છે. તો એના દ્વારા આની ઇફેક્ટ આવે છે. તો પ્લાસ્ટિકનો કચરો એના માટે નુકસાનકારક સાબિત થાય છે. આગળ જોઈએ તો મત્સ્ય ઉદ્યોગ ટ્રોલ. વી શું છે? તો કે દરિયાઈ સંસાધનોના શોષણના પ્રયાસમાં ટ્રોલર્સ એટલે કે ફિશિંગ જહાજ હોય એનો ઉપયોગ કરીને દરિયાઈ અભયારણ્યની આજુબાજુના 20 કિલોમીટર વિસ્તારમાં માછલી ન પકડવા નિયમનું વારંવાર ઉલ્લંઘન જે કરવામાં આવે છે. ફિશિંગ ટ્રોલર્સ માછલી પકડવાનો જે મોટા જહાજને આવે ને, ઓલરેડી આપણે કેરળ ઉપર વાત કરી હતી કે ભાઈ યુએસની કંપની સાથે કરાર તોડ્યો છે ત્યારે આ વસ્તુ આવી હતી, ફરી આવેલી છે. તો કે જે મોટા જહાજ હોય જે માછલી પકડવાનું કાર્ય કરતા હોય, હવે શું થાય કે ભાઈ કિનારા નજીકનો વિસ્તાર છે જ્યાં કાચબાની વધારે રહે છે ત્યાં એક તો ફિશિંગ કરે, નેટ ને એવું પાથે તો એમાં પકડાઈ જશે તો એને નુકસાન થશે. સેકન્ડ થિંગ કે એ મોટું જહાજ ને એવું ફરતું હશે તો એની સાથે ભડકાશે, એને ઓલા ચકેડા ફરતા હોય, પંખા ફરતા હોય તો એમાં પણ એ ડેડ થઈ શકે. તો અંદાજિત 20 કિલોમીટર વિસ્તારમાં ન આવવાનો કહેવાય કે ભાઈ વાત કરેલી છે, એક્ટ બનાવેલો છે, ન પકડવાનો નિયમ બનાવેલો છે. તો શું કરે કે આ મોટા જહાજ હોય એનું ઉલ્લંઘન કરે છે, નજીકના વિસ્તારથી પણ માછીમારી કરી લે તો એનાથી શું થાય? આને નુકસાન આવે છે. અનેક મૃત કાચબાઓના મૃતદેહ ઉપર ઈજાઓના નિશાન મળે છે. કીધું ને કે આ જે જાળીને એવું બેસી જતું હશે અથવા તો એના જે પંખા ને ફરતા એમાં કપાઈ જાય, જે દર્શાવે છે કે તેઓ ફિશિંગ ટ્રોલર દ્વારા અથડાયા હતા. ગહીરમાથા મરીન અભયારણ્ય, મરીન એટલે કે દરિયાઈ અભયારણ્ય ઉપર વાત કરીએ તો ગહીરમાથા હિન્દ મહાસાગરના દરિયા કિનારે ઓલિવ રીડલી દરિયાઈ કાચબા માટેનું સૌથી મોટું પ્રજનન અને ઓડિશાનું એકમાત્ર ટર્ટલ અભયારણ્ય, કાચબા માટેનું અભયારણ્ય રહેલું છે. ઓડિશાનું એકમાત્ર કાચબા માટેનું અભયારણ્ય તો યાદ રાખજો ગહીરમાથા. ઓડિશાના સરકારે વર્ષ 1997માં દરિયાઈ કાચબાને બચાવવાનો પ્રયત્નોના ભાગરૂપે ગહીરમાથાને એક ટર્ટલ અભયારણ્ય ડિક્લેર કર્યું હતું. તો 1997માં એને ટર્ટલ અભયારણ્ય એટલે કે કાચબાનું અભયારણ્ય જાહેર કરવામાં આવેલું છે. હવે છે ક્યાં એ પણ જોઈ લઈએ સાથે. જેમ કે જો આ ઓડિશાનો કિનારો છે, અહીં છે ઓલિવ રીડલી નેસ્ટિંગ બીચ, આ દેખાય છે આખો રેડ વિસ્તાર મિત્રો, આ જે આખો રેડ વિસ્તાર છે અહીં ગહીરમાથા અને એની નેસ્ટિંગ બીચ આવેલી છે. એટલે આ વિસ્તારમાં જે છે સૌથી વધારે જોવા મળે છે. ગહીરમાથા મરીન અભયારણ્ય ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાનનો ભાગ છે. અહીં ભીતરકનિકા પણ આવે છે. ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ વખતે ઘણું કરંટ પડ્યું છે. ભીતરકનિકા
નેશનલ પાર્ક. આ ઉદ્યાનમાં એટલે કે ગહીરમીઠામાં ઓલરેડી એક તો ભીતરકણિકા આવશે અને એક આવશે તો ભીતરકણિકા અભયારણ્ય અને એક આવશે રાષ્ટ્રીય ઉદ્યાન. જેમ આપણે કેમ ગીર જે છે એ નેશનલ પાર્ક છે અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી કે અભયારણ્ય પણ છે, તો આ જે વિસ્તાર છે ગહીરમાથા, અહીં જે છે ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાનનો પણ ભાગ આવે છે અને અભયારણ્યનો પણ ભાગ આવે છે, એ પણ યાદ રાખો. એના પછી એક અગત્યનો મુદ્દો છે મિત્રો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો આપણે સ્ટેડિયમ પર વાત કરશું મિત્રો. હવે નામ રાખવું ન રાખવું એના ઉપર તો આપણે ચર્ચા વિચારણા કરવા નથી, કારણ કે નકામનો સમય જશે. એમ આપણે પરીક્ષા પાસ કરવા આવીએ છીએ, આપણે થોડું કંઈ પોલિટી રમવા આવીએ છીએ, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ પણ સાબિત નથી થતું. તો પરીક્ષા પાસ કરવી હોય તો આ બધામાં નહીં પડવાનું, સીધું આપણે ફોકસ કરવું કે ભાઈ કરંટ અફેર્સમાં શું છે, તો એના ઉપર ફોકસ કરીએ. તો તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના મોટેરાના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરેલું છે. તો અમદાવાદમાં આવેલું છે અને ઉદ્ઘાટન કોને કર્યું છે તો યાદ રાખો, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જે છે ઉદ્ઘાટન કર્યું છે. અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જો યાદ રાખો ક્રિકેટ સ્ટેડિયમની વાત કરી છે, ખાલી સ્ટેડિયમ નથી, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ માટેના સ્ટેડિયમનું. તો અન્ય રમતો જે છે એની અહીં વાત કરેલી નથી. તો એની સાથે સૌથી મોટા સ્ટેડિયમ ક્યાં છે એ પણ જોશું. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે એ પણ કરવામાં આવ્યું, એ પણ કરંટમાં છે. તો પૂછી શકે છે એનું લોકેશન શું છે, કોના દ્વારા બનાવેલ છે, કેપેસિટી એ આપણે જોઈએ. તો આ સ્ટેડિયમ મેલબોર્ન, ઓકે, અત્યારે સૌથી મોટું કયું છે તો ક્રિકેટ માટે સૌથી મોટું સ્ટેડિયમ જે છે એ મોટેરા સ્ટેડિયમ, જેને હવે આપણે કહ્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહેલું છે. તો આનું હવે શરૂઆત થઈ, ઉદ્ઘાટન કેવું છે. તો એની પહેલા કયું હતું તો કે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ. તો એ જે છે પ્રથમ નંબર હતું, તો હવે એને પાછળ પડી ગયું છે, બીજા નંબરે વયું ગયું અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે આ મોટેરા સ્ટેડિયમ. તો તમે જુઓ આ જે ફોટો છે ને, આ જે છે મેલબોર્ન સ્ટેડિયમનો રહેલો છે ઓસ્ટ્રેલિયાના, અને આને પાછળ પાડીને આપણું જે મોટેરા સ્ટેડિયમ, જેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કીધું છે, એ ફર્સ્ટ નંબર પર આવેલું છે. સ્ટેડિયમ વિશે માહિતી મળે કે કેટલા એકરમાં ફેલાયેલું છે, તો 63 એકરમાં ફેલાયેલું છે. અંદાજિત કેપેસિટી કેટલી છે તો સિટિંગ કેપેસિટી, લોકોને બેસવાની ક્ષમતા 1,10,000 લોકો એકસાથે જે છે બેસી અને મેચ જોઈ શકે છે. તો ખૂબ ઊંચી કેપેસિટી છે, એ પણ દેખાય છે અહીં. અંદાજિત કેટલા કરોડનો ખર્ચો છે તો 800 કરોડના ખર્ચે બનાવેલ છે. કોને બનાવેલ છે તો લાર્સન એન્ડ ટર્બો, જેને આપણે L&T કહીએ છીએ, તો એને બનાવેલું છે. ઓકે, આ આપણે વાત કરી છે તો કે અત્યારે જે મોટેરા સ્ટેડિયમ, જેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપેલું છે તેની, તો એ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ માટેનું સ્ટેડિયમ છે. તો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ કયું, ક્રિકેટની અન્ય રમતો માટે પણ એમાં સમાવેશ થઈ જાય. તો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય ને તો એ નોર્થ કોરિયામાં આવેલું છે. આપણે જાણીએ છીએ સાઉથ કોરિયા અને એક નોર્થ કોરિયા, તો નોર્થ કોરિયામાં આવેલું છે. એનું નામ છે રૂંગરાડો ફર્સ્ટ મે સ્ટેડિયમ. જો તારીખ શીખે છે, રૂંગરાડો ફર્સ્ટ મે સ્ટેડિયમ જે છે, આ જે છે નોર્થ કોરિયાનું છે, રૂંગરાડો ફર્સ્ટ મે સ્ટેડિયમ રહેલું છે, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અહીં જે છે 1,10,000 શું એનાથી ઘણી બધી 1,50,000 લોકો સુધી બેસી શકે એવડી કેપેસિટી રહેલી છે. પણ ઘણા કહે છે કે આનાથી થોડીક ઓછી છે, પણ હા 1,10,000 થી તો વધારે જ રહેલી છે, જેને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ રહેલું છે. ઓકે, વિશ્વનું સૌથી મોટું જોયું, ભારતનું સૌથી મોટું જોયું કે ભાઈ મોટેરા અથવા તો હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો ભારતનું બીજા નંબરનું, આપણા ઇન્ડિયાનું બીજા નંબરનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે તો યાદ રાખજો સોલ્ટ લેક સ્ટેડિયમ છે. આ જે ફોટો છે તે સોલ્ટ લેક સ્ટેડિયમનો જે છે એ આવેલ છે પશ્ચિમ બંગાળમાં. તો પહેલા નંબરનું પૂછી શકે છે મોટેરા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજા નંબરે કયું છે તો સોલ્ટ લેક સ્ટેડિયમ જે છે પશ્ચિમ બંગાળનું, એ બીજા નંબરે છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નોર્થ કોરિયાનું રૂંગરાડો ફર્સ્ટ મે સ્ટેડિયમ રહેલું છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈક ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.